ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર. ટેટ પરીક્ષાની તૈયારીમાં લાગેલા સૌને મારા પ્રણામ. આજે આપણે એક એવો ટોપિક સમજવાના છીએ જે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, અને એ છે સર્વસમાવેશી શિક્ષણ, જેને આપણે અંગ્રેજીમાં ઇન્ક્લુઝિવ એજ્યુકેશન કહીએ છીએ. આમાંથી સવાલ તો આવે જ છે, એટલે ચાલો આને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ. તો સૌથી પહેલો સવાલ જે મગજમાં આવે એ જ છે કે ભાઈ, આ સર્વસમાવેશી શિક્ષણ એટલે શું? આ છે શું આખરે? ચાલો સીધા એ જ મુદ્દા પર આવીએ, કારણ કે આ ખ્યાલ છે ને એ આજના આખા એજ્યુકેશન સિસ્ટમનો પાયો છે એમ કહી શકાય. જો એકદમ સીધી ભાષામાં કહીએ ને તો સર્વસમાવેશી શિક્ષણ એટલે એક એવો ક્લાસરૂમ જ્યાં દરેક બાળક, પછી ભલે એની શક્તિઓ કે નબળાઈઓ ગમે તે હોય, એને બીજા બધા જ બાળકોની સાથે જ ભણવાનો મોકો મળે. કોઈને અલગ નહીં કરવાના, બધા એક સાથે. આ જે સાથે ભણવાની વાત છે ને એ જ આનો આત્મા છે. આ આખી વિચારધારાને આપણે એકદમ નાના અને પાવરફુલ સૂત્રમાં યાદ રાખી શકીએ. એજ્યુકેશન ફોર ઓલ, એટલે કે સૌના માટે શિક્ષણ. બસ આટલું જ. આનો મતલબ સાફ છે. બાળક ગમે ત્યાંથી આવતું હોય, એની ક્ષમતા ગમે તે હોય, શિક્ષણ તો એનો હક છે, અને આ હકથી કોઈ પણ બાળકને દૂર રાખી શકાય નહીં. ઓકે, તો હવે આપણે એક બીજા મહત્વના કોન્સેપ્ટ પર વાત કરીએ, જે આ વિષય સાથે સીધો જોડાયેલો છે, અને એ છે વિશેષ જરૂરિયાતવાળા બાળકો. એમને શોર્ટમાં CWSN પણ કહેવાય છે. ચાલો સમજીએ કે આ CWSN એટલે કોણ. તો કોને કહીશું આપણે વિશેષ જરૂરિયાતવાળા બાળકો? જુઓ, આ એ બાળકો છે જેમને ભણવામાં કે રોજિંદા જીવનમાં થોડી ખાસ મદદની જરૂર પડે છે. જેમ કે કોઈ બાળકને સાંભળવામાં તકલીફ હોય, કોઈને જોવામાં, કોઈને ડિસ્લેક્સિયા જેવી શીખવાની મુશ્કેલી હોય, કોઈ શારીરિક રીતે અક્ષમ હોય, કે પછી કોઈને ઓટિઝમ કે ADHD જેવી સ્થિતિ હોય. આ બધા જ બાળકો CWSN કેટેગરીમાં આવે છે. ચાલો હવે સૌથી મજાની વાત. આપણે બે અલગ અલગ વસ્તુઓ સમજી લીધી. એક, ઇન્ક્લુસિવ એજ્યુકેશન શું છે, અને બીજું CWSN કોને કહેવાય. હવે આ બંનેને જોડી દઈએ. જોઈએ કે ક્લાસરૂમમાં આ બંને કોન્સેપ્ટ ભેગા થઈને કેવી રીતે કામ કરે છે. સર્વસમાવેશી શિક્ષણનો સૌથી પહેલો અને સૌથી મોટો નિયમ શું છે ખબર છે? કોઈ ભેદભાવ નહીં, કોઈને અલગ નહીં કરવાના. પહેલાં કેવું થતું કે જે બાળકોને ખાસ જરૂર હોય એમને અલગ સ્કૂલમાં કે અલગ ક્લાસમાં મોકલી દેવાતા, પણ એનાથી એમના મનમાં એકલતા આવતી. આ નવો અભિગમ કહે છે ના, એવું નહીં ચાલે. પહેલું કામ જ એ છે કે બધાને સાથે રાખો. અને વિચારો, જ્યારે કોઈને અલગ જ ના કરવામાં આવે તો શું થાય? બધા બાળકો એકબીજાની સાથે જ ભણે, સાથે જ રમે, સાથે જ મોટા થાય. આનો ફાયદો ખાલી ચોપડીના જ્ઞાન પૂરતો નથી. અસલી ફાયદો તો એ છે કે બાળકો નાનપણથી જ એકબીજાની અલગ અલગ ક્ષમતાઓનું સન્માન કરતા શીખે છે, અને આ જ તો એક સારા સમાજનો પાયો છે નહીં? પણ હા, એક વાત સમજવા જેવી છે. આનો મતલબ એ નથી કે બસ બધા બાળકોને એક રૂમમાં બેસાડી દીધા એટલે કામ પૂરું. ના, અસલી જાદુ તો હવે શરૂ થાય છે. અસલી કામ એ છે કે ક્લાસમાં બેઠેલા દરેક બાળકની જરૂરિયાત શું છે એને ઓળખવી, અને પછી એને એ જ ક્લાસરૂમમાં રહીને એને જે પણ મદદ જોઈએ એ પૂરી પાડવી. આ છે સાચું ઇન્ક્લુસિવ એજ્યુકેશન. ઓકે, થિયરી તો ઘણી બધી થઈ ગઈ. હવે થોડું પ્રેક્ટિકલ જોઈએ. ચાલો અમુક ઉદાહરણો જોઈએ કે આ બધી વાતો સ્કૂલમાં હકીકતમાં કેવી રીતે લાગુ પડે છે. જો અહીં કેટલા સરસ ઉદાહરણો છે. માની લો કે ક્લાસમાં કોઈ બાળકને સાંભળવામાં તકલીફ છે, તો શિક્ષક શું કરી શકે? એ વધારે ચિત્રો, વિડિયો એટલે કે વિઝ્યુઅલ વસ્તુઓનો ઉપયોગ કરી શકે. સિમ્પલ. બીજું, કોઈ બાળક વ્હીલચેર પર આવે છે, તો સ્કૂલમાં રેમ્પ બનાવી શકાય, એમના માટે સ્પેશિયલ ટોયલેટ બનાવી શકાય. અને ધારો કે કોઈ બાળકને સમજવામાં થોડો સમય લાગે છે, તો એને પરીક્ષામાં થોડો વધારે સમય આપી શકાય. આ બધું જ ઇન્ક્લુઝિવ એજ્યુકેશનનો ભાગ છે. ચાલો તો હવે ફટાફટ આખા ટોપિકનું એક ક્વિક રિવિઝન કરી લઈએ. TAT પરીક્ષા માટે કયા પોઈન્ટ સૌથી વધારે યાદ રાખવાના છે એના પર ફોકસ કરીએ. આ 4 મુદ્દા મગજમાં બરાબર ફિટ કરી લેજો. પરીક્ષા માટે આ બહુ જ કામ લાગશે. નંબર 1, ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે એજ્યુકેશન ફોર ઓલ, સૌના માટે શિક્ષણ. નંબર 2, સ્પેશિયલ બાળક માટેનો ટેકનિકલ શબ્દ છે CWSN. નંબર 3, આખી સિસ્ટમ ચાઇલ્ડ સેન્ટર્ડ હોવી જોઈએ.
મતલબ કે બાળક કેન્દ્રમાં છે, એની જરૂરિયાત સૌથી પહેલા. અને નંબર 4, આ બધું કરવાનો ગોલ શું છે? ગોલ એક જ છે, દરેક બાળકને આગળ વધવાની સરખી તક મળવી જોઈએ. અને છેલ્લે આ આખા કોન્સેપ્ટનો જે નિચોડ છે, જે સાર છે, એ આ એક લાઇનમાં છે: બધા બાળકોને સાથે લઈને આગળ વધવું. બસ, આ ખાલી શિક્ષણની વાત નથી, આ એક એવા સમાજની વાત છે જ્યાં કોઈ પાછળ છૂટી ન જાય. ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિજ્ઞેશને સબસ્ક્રાઇબ કરો.